આણંદમાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુઆંક હવે વધી ગયો છે। વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાએ માહિતી આપી છે તો બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત નીપજી ચૂક્યા છે। 6 ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા છે। 2 ટ્રક તેમજ એક ઇકો વાન, એક પિકઅપ વાન અને એક છકડો નદીમાં પડ્યા હતા। તો હજુ પણ કેટલાક લોકો પાણીમાં હોવાની આશંકા સેવાઈ રહી છે। અમારી માટે હાલ રેસ્ક્યુ કામગીરી પ્રાથમિકતા છે તે પ્રકારની વાત કરવામાં આવી છે। નદીના વચ્ચોવચ્ચ વાહનો પડ્યા છે તે વાત પણ કલેક્ટર દ્વારા કરવામાં આવી છે। હાલમાં રેસ્ક્યુ કામગીરી પડકારરૂપ છે આ પ્રકારની વાત પણ કલેક્ટરે કહી છે। बस से शुरू कर दिया है। लोकल स्विमर्स ने तुरंत काम किया था, बोट्स वहाँ पर आ गई थी, साथ ही साथ तुरंत ही नगर पालिका की टीम आ गई थी। बीएमसी, इमरजेंसी रिस्पॉन्स सेंटर, एनडीआरएफ की टीम और बाकी प्रशासन और पुलिस की टीम यहाँ पर तैनात है। रेस्क्यू की यहाँ पर कार्यवाही ऑनगोइंग है और जल्द से जल्द वो कार्यवाही तुरंत खत्म की जाएगी। खास करके अभी ह्यूमन लॉस मिनिमाइज हो उस दिशा में कोशिश कर रहे हैं। अभी ज़्यादातर बॉडीज हमने बाहर निकाली है। अभी भी वहाँ पर जो ट्रक्स और एक पिकअप वान है उसको बाहर निकालने की कोशिश कर रहे हैं। ट्रक को बाहर निकालने में थोड़ी दिक्कत हो रही है, इसीलिए हम मैकेनिकल फोर्स का भी यूटिलाइजेशन कर सकते हैं। तो अभी वो प्रोसेस अभी चल रही है। 9 डेड बॉडीज हमने निकाली है। सर आगे की क्या था, मतलब क्या आप इंजर्ड कुल 5 लोग इंजर्ड है, छठा इंजर्ड अभी मिला है, तो उनको भी अभी ट्रीटमेंट के लिए हमने प्रोसेस शुरू किया है। ट्रीटमेंट अभी चल रही है। 2-1 लोगों को हमने रिफर किया है अपने एसएसजी हॉस्पिटल में, बाकी अपने सीएचसी में ट्रीटमेंट अभी चल रही है। सर टोटल कितने वाहन अंदर गिरे ये जानकारी पाई है? यहाँ पर जो वाहन गिरे उसकी हमें डिटेल्स मिली है। उसमें 2 ट्रक्स है, एक पिकअप वान है, एक इसमें इको व्हीकल था, एक ऑटो रिक्शा था। इतना वाहन अंदर गिरे हैं। 2 व्हीकल ऐसे थे कि ब्रिज पर लिंगरिंग थे, उनको तुरंत ही बाहर निकाला था। कुछ लोग अपने आप वहाँ से बाहर निकल गए थे, तो बाइक वाले 3 सवार थे वो तुरंत ही बाहर निकल गए थे, वो अपने उनका बचाव हो गया है। सर स्ट्रैटेजी क्या है अब, क्या मतलब आप कैसे प्लान कैसे कर हाल रहे हैं? तुरंत हमें रेस्क्यू की कामगिरी पहले भाग में करनी है, तो रेस्क्यू की कामगिरी ऑनगोइंग है। अभी कोऑर्डिनेटेड एफर्ट से रेस्क्यू में जो सबसे पहले अगर कोई ह्यूमन बॉडी है उसको बाहर निकालना है। अगर कोई वहाँ पर लाइफ हम सेव करते हैं तो उस दिशा में कोशिश हमारी जारी है। सेकंड प्रायोरिटी उसके बाद जो व्हीकल्स है उसको हम बाहर निकालेंगे। ट्रैफिक डाइवर्ट ऑलरेडी कर दिया है और बाकी यहाँ पर जो ट्रैफिक जाम हुआ है उसको भी हम वहाँ पर धीरे धीरे क्लियर करने की प्रोसेस भी हमने शुरू कर दी है। તો અત્યારે સતત જે રેસ્ક્યુની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। આણંદમાં બ્રિજ તૂટ્યો અને 9 લોકોના મોત નીપજી ચૂક્યા છે, જ્યારે 6 ને બચાવી લેવામાં આવ્યા છે। નદીમાં શોધખોળ કરતા વધુ 5 મૃતદેહો મળી આવ્યા છે। મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજનો સ્પાન તૂટ્યો અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટતા 5 વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા। વડોદરા કલેક્ટરે આપેલી માહિતી પ્રમાણે 2 ટ્રક, 2 ઇકો વાન, एक पिकअप वान सहित अन्य કેટલાક વાહનો નદીમાં ખાબક્યા હતા। તો ગંભીરા બ્રિજ તૂટવાની આ ઘટના અને તે મુદ્દે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ નિવેદન આપી શકે છે। જે લોકોના જીવ ગયા છે અને તંત્રની આ નિષ્ફળતા સામે આવી છે। અનેકવાર રજૂઆતો કરવામાં આવી તેમ છતાં તેનું નિરાકરણ ન આવ્યું અને આખરે લોકોએ જીવ ગુમાવ્યા। ગ્રામ્ય અને આણંદ જિલ્લાને જોડતો બ્રિજ મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર આજે સવારે 7 વાગે જે વહેલી સવારે બ્રિજની જે દુર્ઘટના બની છે જેમાં હાલ 9 લોકો ખાસ કરીને 9 લોકોના મૃતદેહ મળ્યા છે અને 6 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આદરણીય મુખ્યમંત્રીશ્રીએ વહેલી સવારે જ એક હાઈ કમિટીને અહીંયાથી તાત્કાલિક સ્થળ પર મોકલી છે અને તાત્કાલિક આ તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે અને મુખ્યમંત્રીશ્રીએ ગંભીરતાપૂર્વક તાત્કાલિક વિભાગની જે આરએનબી વિભાગની અને બીજી જે ટીમ છે એને ત્યાં રવાના જે કરી છે અને સાથે કડક પગલાં ભરવાની સૂચના આપી છે। મંત્રી હર્ષ સંઘવી કે જેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે। આ સાથે ટીમ પણ મોકલી દેવામાં આવી છે અને સતત જે કાર્યવાહી છે તે પણ કરવામાં આવી રહી છે। બચાવ કામગીરી પણ ચાલુ છે તે અંગે વાત કરવામાં આવી છે, પરંતુ અહીંયા
સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ ત્યારબાદ હવે તપાસના આદેશ આપવામાં આવશે, પરંતુ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી કે આ બ્રિજ જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે આજે બ્રિજ પર મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે। આ પ્રકારની રજૂઆત ત્યાંના સ્થાનિકો દ્વારા અનેકવાર કરવામાં આવી હતી, સામાજિક કાર્યકરો દ્વારા પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી અને અધિકારીઓએ પણ સ્વીકાર કર્યો હતો। તેમ છતાં ત્યારે તપાસના આદેશ ન આપવામાં આવ્યા અને માત્ર સર્વે કરવામાં આવ્યો, સર્વે કરીને સંતોષ માનવામાં આવ્યો, ત્યારબાદ થીગડા મારી દેવામાં આવ્યા, સમારકામ કરવામાં આવ્યું અને સમારકામ કરીને પણ સંતોષ માની લેવામાં આવ્યો અને સરકાર તરફથી મંજૂરી પણ આપી દેવામાં આવી। જે નવો બ્રિજ બનાવવાનું જે કામગીરી છે તેને લઈને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી અને 212 કરોડના ખર્ચે આ જે નવો બ્રિજ છે તે બનાવવામાં આવશે તે પ્રકારની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તંત્રની ભૂલ એ કે આ જે બ્રિજ અત્યારે ચાલુ હતો તે બ્રિજ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો હોત તો કદાચ આજે દુર્ઘટના સર્જાઈ છે તે સર્જાઈ ન હોત। જો રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હોત, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોત તો આ પ્રકારની મોટી દુર્ઘટના સર્જાઈ ન હોત અને તેને લઈને જ અત્યારે સ્થાનિકો દ્વારા પણ પહેલા પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી અને એટલા માટે જ સ્થાનિકોમાં અત્યારે પણ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે અનેકવાર રજૂઆતો થઈ તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું સમારકામ ન કરવામાં આવ્યું। ત્યારે બ્રિજની કરુણાતિકા પણ તંત્રની હાસ્યાસ્પદ વાત, બ્રિજ તૂટી ગયા બાદ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બ્રિજ દુર્ઘટના બાદ તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે, બ્રિજ ફરી કાર્યરત ન થાય ત્યાં સુધી વાહનો પર બંધી લગાવવામાં આવી છે। બોલો, બ્રિજ તૂટી ગયો અને હવે વાહન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, એટલે અત્યાર સુધી રજૂઆતો કરવામાં આવી ત્યાં સુધી આ પ્રકારનું કોઈ જાહેરનામું બહાર ન પાડવામાં આવ્યું કે બ્રિજ જર્જરિત હાલતમાં છે અને ત્યાંથી વાહન પસાર ન કરશો તે પ્રકારનું આટલા વર્ષોમાં કોઈ જાહેરનામું બહાર પાડવામાં ન આવ્યું, પરંતુ આજે જ્યારે મોટી દુર્ઘટના સર્જાઈ જાય છે, લોકો પોતાનો જીવ ગુમાવી દે છે અને બ્રિજનો જે ભાગ છે તે તૂટી પડે છે, સ્પાન તૂટી પડે છે, બ્રિજના બે કટકા થઈ જાય છે, ત્યારે હવે તંત્ર તરફથી આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે કે આ બ્રિજ પરથી વાહન પસાર ન કરો અને તે પ્રકારનું આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે, ત્યાંથી વાહન પસાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। એટલે જો આ જ પ્રકારની કામગીરી પહેલા કરવામાં આવી હોત તો આ દુર્ઘટના સર્જાઈ ન હોત અને લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો ન હોત। જે 9 લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને હજુ પણ આ જે આંકડો છે તે વધી શકે છે। જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, પરંતુ સવાલ અહીંયા એ થઈ રહ્યા છે કે હવે મોડે મોડે તંત્ર જાગ્યું છે અને ખૂબ જ હાસ્યાસ્પદ કહી શકાય, કારણ કે લોકોએ અહીંયા જીવ ગુમાવી દીધો અને અત્યાર સુધી તંત્ર ન જાગ્યું, તંત્રએ કોઈ જાહેરનામું બહાર ન પાડ્યું અને જ્યારે આટલી ગંભીર દુર્ઘટના સર્જાઈ જાય છે, મોટી દુર્ઘટના સર્જાઈ જાય છે, લોકો પોતાનો જીવ ગુમાવે છે, ત્યારે હવે તંત્ર સફાળું જાગે છે અને એકદમથી જ જાહેરનામું બહાર પાડી દે છે કે વાહનો અહીંયાથી પસાર કરવા એ પ્રતિબંધ છે, તે પ્રકારનું જાહેરનામું બહાર પાડે છે। બ્રિજ તૂટી ગયા બાદ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેને લઈને અનેક સવાલ થઈ રહ્યા છે। સંવાદદાતા ગીતા મહેતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગીતા, હવે તંત્ર મોડે મોડે જાગ્યું છે, પહેલા કોઈ પણ પ્રકારનું જાહેરનામું બહાર ન પાડ્યું અને હવે જાહેરનામું બહાર પાડે છે કે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એટલે આ કયા પ્રકારની કામગીરી? ચોક્કસ એવું કહી શકાય કે જ્યારે ગંભીર દુર્ઘટનાઓ ઘટી જાય છે, જાનમાલનું નુકસાન થઈ જાય છે, લોકો મુશ્કેલીમાં આવી જાય છે, ત્યારબાદ રાજ્ય સરકાર જાગે છે અને એવી જ ઘટના ફરી એક વખત અપૂલ દુર્ઘટના મુદ્દે બની છે। અગાઉ 2 વર્ષ પહેલા પણ આ બ્રિજ જૂનો હોવાને લઈને રજૂઆતો થઈ હતી, પરંતુ કોઈ ધ્યાન અપાયું નહોતું। નો ડાઉટ નવા બ્રિજ માટે મંજૂરી અપાઈ ગઈ હતી, પરંતુ જૂનો બ્રિજ જે જર્જરિત હતો તેને બંધ કરવા માટે તેના પર કોઈ રોકથામ લગાવાઈ, તેના માટે કોઈ જાહેરનામું ન બહાર પડાયું। હવે જ્યારે દુર્ઘટના ઘટી ગઈ છે, 5 લોકોના મૃત્યુ થઈ ગયા છે, ત્યારે આગામી 9 જુલાઈ સુધી જે સમારકામ છે તે પુનઃ કાર્યરત ન થાય, સમારકામ ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર જવર પર પ્રતિબંધનું જાહેરનામું રાજ્ય સરકાર બહાર પાડ્યું છે। હાલ આગામી 9 જુલાઈ ગંભીરા બ્રિજ ઉપર આવતા અને જતા તમામ પ્રકારના વાહનો વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ઝન રહેશે। જી
જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો હવે મોડે મોડે તંત્ર જાગ્યું છે અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તો ગંભીરા બ્રિજ તૂટતા વૈકલ્પિક રસ્તા જાહેર કરવામાં આવ્યા છે. વૈકલ્પિક માર્ગ પર વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તારાપુરથી વડોદરા જતા વાસદ થઈને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તો બોરસદથી વડોદરા જવા માટે પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. નાના વાહનોને ઉમેટા બ્રિજથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ભારે વાહનોને વાસદ રૂટનો ઉપયોગ કરવો તો ઉમેટા બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. તો હવે તમામ પ્રકારની કામગીરી થઈ રહી છે. જ્યારે લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો ત્યારબાદ તંત્ર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે, વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવે છે અને ડાયવર્ઝન પણ આપી દેવામાં આવે છે, રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવે છે. બસ આ જ કામગીરીની વાત કરી રહ્યા હતા સ્થાનિકો કે આ કામગીરી વહેલામાં વહેલી તકે કરવામાં આવે, પરંતુ હવે રહીને કરવામાં આવી રહી છે. આ તમામ તસવીરો જોઈ લો કે જ્યારે ઘટના સર્જાઈ ત્યારથી લઈને અત્યાર સુધીની શું પરિસ્થિતિ છે. સૌથી પહેલા તો બ્રિજ તૂટ્યો અને ત્યારે જે ગંભીર દુર્ઘટના સર્જાઈ અને કેટલાય વાહનો, જે 5 થી 6 જેટલા વાહનો હતા તે પાણીમાં ખાબક્યા હતા. તો મધ્ય ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ અને ગંભીરા બ્રિજ તૂટી પડતા 9 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. તો મહી નદીમાં 4 વાહન પડ્યા અને મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, એક બોલેરો જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા, જેમાં 9 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે 6 થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના બનતા મુજપર સહિત આસપાસના ગામના લોકોના ટોળે સ્થળ પર ઉમટી પડ્યા હતા. તે સાથે પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે. છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપર ગામના લોકોને થતા જ લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડિયા મારતા 3 લોકોને બચાવી લીધા હતા. તો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે. 40 વર્ષ જૂનો પુલ તૂટી પડતા ઘણા વાહનો ડૂબ્યા. તો અત્યાર સુધીમાં 9 લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે અને હજુ પણ આંકડો વધી શકે છે. ત્યારે આ ઘટના બાદના દ્રશ્યો લોકોને રડાવી દે તેવા છે. એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં એક મા પોતાના દીકરા માટે આક્રંદ કરતા નજરે પડી રહી છે. દીકરાને બચાવવા પોકાર કરતી નજરે પડે છે. નદીમાં ખાબકેલા વાહનમાં એક મહિલા પોતાના પુત્ર માટે આક્રંદ કરી રહી છે. છીછરા પાણીમાં ડૂબેલી માતા પોતાના જીવને બચાવવા કરતા પોતાના પુત્ર માટે આક્રંદ કરી રહી છે. વિડીયોમાં નદીમાં પડી ગયેલા વાહનનો હોર્ન વાગી રહ્યા છે અને માતાનો આક્રંદ ગમે તેવા કઠણ કાળજાને પણ કંપાવી દે તેવા છે. આ વિડીયો નાનો છે અને આ માતાનો જે આક્રંદ છે તે ગમે તેવાના હૃદયને પીગળાવી દે તે પ્રકારનો છે. પરંતુ નિષ્ઠુર તંત્રને શું પીગળાવશે અને શું આ માતાને ન્યાય મળશે તે એક મોટો સવાલ સર્જાઈ રહ્યો છે. માસી આવે છે, આવે